જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિવિધ સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. સમગ્ર ગુજરાત સહિત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં મોહરમનો તહેવાર ચાલી રહ્યો છે. આ તહેવારમાં વિવિધ સ્થળોએ કલાત્મક તાજિયા બેસાડવામાં આવ્યા છે. આ તહેવાર શાંતિમય અને ભાઈચારાના માહોલ વચ્ચે અને નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સમાજના વિવિધ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મોહરમ પર્વને શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગીર સોમનાથ સમિતિની બેઠકમાં મોહરમ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને ડ્રોન સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવશે તેવી શાંતિ સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પોલીસનો પૂરેપૂરો સહયોગ રહેશે તેમ જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. રવિવારે મોહરમ નિમિત્તે વેરાવળમાં જે તાજિયાનું જુલુસ નીકળવાનું છે એ સંદર્ભે આજે વેરાવળ ખાતે શાંતિ સમિતિની મિટિંગ તમામ આગેવાનો અલગ અલગ ધર્મના અલગ અલગ જ્ઞાતિના તમામ પટેલો સાથે મિટિંગ કરવામાં આવેલી. લગભગ 80-90 આગેવાનો હાજર રહ્યા હતા અને એ બાબતે એમનું જે ટાઈમ શેડ્યુલ જે છે એ ટાઈમ શેડ્યુલ પ્રમાણે તાજિયા નીકળી જાય, તાજિયાને એ પ્રમાણે ઠંડા થઈ જાય. ઠંડા કરવાની જે જગ્યા છે ત્યાં કંઈ પ્રશ્ન હોય તો રસ્તામાં રૂટ ઉપર કંઈ પ્રશ્ન હોય એ બાબતે ડિસ્કશન કરેલું છે અને અમને આશા છે કે બહુ સારી રીતે અમે આખો પ્રસંગ પૂરો કરીશું. સોશિયલ મીડિયાને લઈને તાકીદ કરવામાં આવી છે, કોઈ સામાજિક પોસ્ટોને ન કરી વાયરલ આગેવાનોનો કેમ કે આ મોટો તહેવાર છે અને દરેક તહેવારમાં અમે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે અમારી કે સોશિયલ મીડિયામાં અમે કોમ્બિંગ કરીએ છીએ. જે જૂના ગુનેગારો છે એની સામે પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ. આગેવાનોના સહયોગથી કોઈ એવો નાનો મોટો ઇસ્યુ લોકલ લેવલે મોહલ્લા લેવલે કંઈ લાગતો હોય તો એ મોહલ્લા મિટિંગ પણ કરીએ છીએ અને એ જ સંદર્ભે અત્યારે આગેવાનોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં કંઈ પણ કોમેન્ટ કરતાં પહેલાં 2 વખત વિચાર કરવો જરૂરી છે અને જો કોઈ એવું અંદાજાના જણાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરશું. બંદોબસ્તને લઈને કેટલો બંદોબસ્ત, એડિશનલ કોઈ બંદોબસ્ત? કારણ કે આખા ડિસ્ટ્રિક્ટમાં દરેક પોલીસ સ્ટેશનમાં તહેવાર છે અને જુલુસનો સમય લગભગ દરેક જગ્યાએ સરખો છે એટલે અમે એક્સ્ટ્રા બંદોબસ્ત દરેક પોલીસ સ્ટેશનમાં ફાળ્યો છે. બહારથી પણ બંદોબસ્તની માગણી કરવામાં આવી છે અને એના આધારે અમે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. સાથે સાથે પોલીસે ફ્લેગ માર્ચ, ડ્રોનથી સર્વેલન્સ, પ્રિવેન્ટિવ એક્શન, રૂટ ચેકિંગ આ બધી જ કામગીરી પોલીસે ઓલરેડી કરી દીધી છે. લોકોને શું અપીલ કરશો? તમામ ધર્મના તહેવારો ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ અને સારી રીતે ઉજવાઈ રહ્યા છે અને એ તહેવારો ઉજવવામાં પોલીસને સાથ સહયોગ આપે. પોલીસની નાની મોટી જે સૂચનાઓ હોય એ સૂચનાઓનું પાલન કરે. સોશિયલ મીડિયામાં કોઈ બીજી જગ્યાએ બનેલા બનાવોને કોઈ વધારે પડતા અલગ પ્રકારની કોમેન્ટથી હાઇલાઇટ કરવામાં ના આવે અને જેટલું પોલીસની સાથે રહેશે એટલા તમામ તહેવારો આનંદથી અને સારી રીતે ઉજવી શકશે.